નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વિઘ્નહર્તા શ્રી ગણપતિ બાપાનો જન્મદિવસ એટલે માથી ચતુર્થી। આજના દિવસે મંગળવારના રોજ રેસકોર્સ સ્થિત ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દ્વારા રાષ્ટ્ર ઉન્નતિ માટે શ્રી ગણેશ યાગ યજ્ઞની સાથે સવારથી વિવિધ ધાર્મિક કાર્યક્રમોની સાથે ઉજવણી કરવામાં આવી। માદી ગણેશ ઉત્સવ એટલે માદી ગણેશ ઉત્સવ, માથી શુક્લ ગણેશ જયંતિ, માદી શુક્લ ચતુર્થી, તિલકુંડ ચતુર્થી, માથી ગણેશ જયંતિ અને વરદ ચતુર્થી તરીકે કહેવામાં આવે છે। હિન્દુ કેલેન્ડર મુજબ ગણેશ જયંતિ માઘ મહિનામાં શુક્લ પક્ષની ચતુર્થી તિથિ પર ઉજવવામાં આવે છે। ગ્રેગોરિયન કેલેન્ડરમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરીની વચ્ચે આવે છે। ગણેશ જયંતિ નિમિત્તે ઇન્દ્રપ્રસ્થ મંડળ દ્વારા રાષ્ટ્ર ઉન્નતિ માટે સવારના સમયે ગણેશ યાગની સાથે પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં 1008 લાડુ હોમવાન સાથે ગણેશજીને પ્રસાદીનું પૂજન જે છે તે ધરાવવામાં આવ્યું હતું। પ્રસાદીનું ઇન્દ્રપ્રસ્થનું રસોડું અને સૌનું રસોડું પરથી વિતરણ કરવામાં આવ્યું, તો સાંજે મહાઆરતી અને સાથે યજ્ઞની પૂર્ણાહુતિ પણ કરવામાં આવશે। આજે ગણેશ જન્મ જયંતિ અને અંગારિકા ચોથના પાવન પ્રસંગે અહીંયા ગણેશ યાગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ઇન્દ્રપ્રસ્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા, અને ખૂબ જ મોટું આયોજન છે અને તમામ ભાવિકો આજે અહીંયા હાજર રહેશે અને સાંજે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। પંકજ પરીખ, ઇન્દ્રપ્રસ્થ યોગ। સર્વે ગણેશ ભક્તોને ગણેશ જન્મોત્સવ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ। ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દ્વારા દેશ ઉન્નતિ માટે શ્રી ગણેશ યાગ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સવારથી સાંજ સુધી વિવિધ ગણેશ પૂજા અર્ચનાઓ કરવામાં આવશે અને સાંજે 7 વાગે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે।